ગુજરાતમાં આવનારું નૈઋત્યનું ચોમાસું આગળ ધપ્યું. પરિણામે સત્તાવાર રીતે રાજ્યમાં 13 જૂનથી શરૂ થનાર ચોમાસું આગળ ધકેલાયું છે. જોકે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ સાર્વત્રિક વરસાદ માટે તો હજુ પણ 3 દિવસની રાહ જોવી પડશે. વર્ષ 2024નો ઉનાળો પ્રમાણમાં આકરો અને લાંબો રહ્યો અને ચોમાસું પણ એટલું જ સારું રહેવાની નિષ્ણાતો આગાહી કરી હતી. પરંતુ હાલ તો વરસાદ ખેંચાઈ જતા ચોમાસું આગળ ધકેલાઈ ગયું છે. 13 જૂનથી સત્તાવાર રીતે ચોમાસાના આગમનની ઘડીઓ જોવાઈ રહી હતી, પરંતુ નૈઋત્યનું ચોમાસું નવસારી પાસે જ અટકી ગયું અને વરસાદ પણ ખેંચાઈ ગયો. હવામાન નિષ્ણાતો જણાવે છે કે હજુ પણ જોઈએ તેટલા પ્રેશરમાં સિસ્ટમ સક્રિય થઈ નથી. જો કે 2 દિવસથી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સવારથી ઘણા જિલ્લામાં વરસાદનું આગમન થયું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેમાં કચ્છ, પોરબંદર, અમરેલી, વલસાડ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. તો પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. પોરબંદરમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. ગત રાત્રિના મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ સવારના સમયે પણ મેઘરાજાએ સારી એવી ધમાલ મચાવી હતી. આપણે પોરબંદરના ચોપાટી વિસ્તારમાં આવી ગયા છે. ત્યાંના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. જેમ પોરબંદરની ચોપાટી છે, ત્યાં લોકો જીવ જોખમમાં મૂકી અને દરિયાની મજા છે તે લૂંટી રહ્યા છે. હાલ તંત્ર દ્વારા લોકોને સૂચના પણ આપવામાં આવી છે કે ભયંકર જ્યારે સ્થિતિ હોય છે, દરિયામાં કરંટ હોય છે, તે સમયે દરિયા નજીક ન જવું. પણ લોકો છે તે તેમની મોજમાં મશગુલ હોય તેવા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. હાલમાં જ ફિશરમેનોને પણ અપીલ કરવામાં આવી છે કે સમુદ્રમાં કરંટ હોય તે સમયે ફિશિંગ કરવા ન જવું. અને હાલ ડિફેન્સ એજન્સીઓ છે તેને પણ એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. નેવી, કોસ્ટગાર્ડ અને અનેક ડિફેન્સ એજન્સીઓને પણ રેસ્ક્યુ માટે એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે. વહેલી સવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રમઝટ બોલાવી. પોરબંદરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં 2 કલાકમાં 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. આ ઉપરાંત જૂનાગઢ, વલસાડ સહિત વરસાદ વરસ્યો હતો. આજે સવારે 6 વાગ્યા પહેલાના 24 કલાકમાં રાજ્યના 32 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. અમરેલીના ગ્રામ્ય પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ ગઈ. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો. તો આગામી 3 દિવસ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. જોકે ચોમાસાની ગતિ ક્યાંક ને ક્યાંક ધીમી પડી છે. જોકે હવામાન વિભાગે હવે રાહતના સમાચાર આપ્યા છે કે 3 દિવસ બાદ ચોમાસું ફરી એક વખત સક્રિય થઈ જશે અને રાજ્યની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમો છે કે જે રાજ્ય તરફ સક્રિય થઈને આગળ વધવાની છે, જેમાં અરબી સમુદ્રમાંથી એક વરસાદી સિસ્ટમ છે કે જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર તેની અસરો છે તે સૌથી વધુ જોવા મળશે, જેને લઈને 3 દિવસ બાદ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને જે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. ગાજવીજ અને જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે તેની પણ આગાહી કરવામાં આવી છે. એટલે કે ફરી એક વખત વરસાદી સિસ્ટમ જે છે તે 3 દિવસ બાદ સક્રિય થઈ જશે અને ચોમાસાનો જે ગાજવીજ સાથે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે, જેને લઈને 19 તારીખ બાદ રાજ્યના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 4 દિવસ બાદ ચોમાસું સક્રિય થવાના સંકેત જોવામાં આવી રહ્યા છે. 16 જૂનથી 19 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જો વિસ્તાર પ્રમાણે જોઈએ તો 16 જૂનના પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 17 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. 18 જૂનના રોજ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે. અને 19 જૂનની વાત કરવામાં આવે તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં પણ કેરળ બાદ ચોમાસાએ વહેલી એન્ટ્રી તો કરી લીધી, પરંતુ તે પછી જાણે અચાનક મેઘરાજાની સવારી પર બ્રેક લાગી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઉત્તર દક્ષિણ મધ્ય ભાગની સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ થયો છે, જેમાંથી કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો રાજી પણ થયા છે. જો કે આમ છતાં હજુ પણ ગુજરાતના કેટલાક ભાગો વરસાદની રાહ જોઈને બેઠા છે. જો કે ગુજરાતમાં હાલ તો કોઈ સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ નથી, પરંતુ 20 જૂન સુધીમાં વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે. આમ 20 જૂન પછી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને સ્વામિનારાયણના સંપ્રદાયના સ્વામીઓના એક બાદ એક વિવાદ સામે આવતા જાય છે અને હવે આવા લંપટ સંતોથી ખુદ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો પણ ગાજ આવી ગયા છે. રોષ એવો તો ભભૂક્યો છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ મંદિરોમાં હરિભક્તો જ આવા સંતો સામે આક્રોશ પ્રગટ કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને આખરે આક્રોશિત હરિભક્તોએ આવા લંપટ સાધુઓને હાંકી કાઢવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. આ 7 દિવસનું અલ્ટિમેટમ છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. બહુ જાણીતી કહેવત છે કે નોકરી કરવી તો સરકારની અને સાધુ થવું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયનો. આ કહેવત અત્યારે સાચા અર્થમાં ચરિતાર્થ થતી જોવા મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના એક બાદ એક કૌભાંડો સામે આવતા ખુદ આ સંપ્રદાયને માનનારાઓ હરિભક્તો પણ નારાજ છે. અને આ નારાજગી એટલી વધી છે કે હરિભક્તોએ લંપટ સાધુઓને હાંકી કાઢવા 7 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું છે. બોટાદના ગઢડા ખાતે ગોપીનાથજી ટેમ્પલમાં રોષે ભરાયેલા હરિભક્તો ધસી ગયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો વિરોધ કર્યો. આવો હરિભક્તોના મોઢેથી જ સાંભળી લઈએ શા માટે તેઓ કરી રહ્યા છે વિરોધ. ગરડાનું બોર્ડ એટલે ગરડાના કે વડતાલના કે જૂનાગઢના આ હલકા ધંધા કરવા મળ્યા છે. સાધુ વંઠેલ થઈ ગયા છે. અને હમણાં એક ક્લિપ એવી ખરાબ ફરે છે, એમાં હરિજીવન સ્વામી પોતે છે અને ક્લિપમાં સામે ઈ છે અને હારે એક ભગવત પ્રસાદ છે. હવે એનો વિરોધ માટે અને આને હાંકી કાઢવા માટે અમે આવ્યા છીએ. આ ચેરમેન છે, ટ્રસ્ટી છે, બધા જાડી ચામડીના થઈ ગયા છે, ખાવ વંટી ગયા, લંપટ થઈ ગયા છે. અને સાલા સૃષ્ટિ વિરુદ્ધ ના કરે, નોટું છાપે, હામાં કાંઈ પણ કરે, કોકની બાયુને લઈને ભાગી જાય, કોકની છોકરીઓ માથે કરે, રેપ કરે, જમીનનું હડપ કરે. આમ આ નહીં બાવા નીકળે બધા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી, જાણે કે વડતાલ, જૂનાગઢ અને ગઢડામાંથી નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ જ રહેશે. અન્ય એક હરિભક્તે પણ લંપટ સાધુઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આવા સાધુઓ સમાજમાં રહેલા વાયરસની સાથે સરખાવ્યા હતા. શું કહ્યું આ રોષે ભરાયેલા હરિભક્તે તે જોઈએ. પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન હિન્દુ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓને ઠેસ પહોંચી છે. ત્યારે તમામ હરિભક્તો, સત્સંગીઓ, બિનસત્સંગીઓ તમામ આજે ગઢડામાં એકત્રિત થયા છે. એનું કારણ માત્ર એક કે ગઢડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ, હરિજીવન, આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયને વિશ્વભરમાં માનની નજરે જોવામાં આવે છે અને આ સંપ્રદાયના કરોડો ફોલોઅર્સ પણ છે. ત્યારે કેટલાક બની બેસેલા લંપટ સાધુઓ તેમના હરિભક્તોની નિસ્વાર્થ ભક્તિનો ફાયદો ઉઠાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને વિવાદને વર્ષો જૂનો નાતો છે. તે પછી જમીન મામલો હોય કે મહિલાઓનું શોષણ હોય અને બાળકો પર જાતીય શોષણના પણ આ સંપ્રદાયના સંતો પર આક્ષેપો ઉઠ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ આક્ષેપોનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે એ જરૂરથી કહી શકાય કે આગ વગર ધુમાડો હોય જ ના શકે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર કરવામાં આવેલા આક્ષેપ પર એક નજર નાખીએ તો આક્ષેપ નંબર 1, બાળકો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવું. આક્ષેપ નંબર 2, ઊંચા વ્યાજ પર પૈસા આપી કમાણી કરવી.
આક્ષેપ નંબર 3, મહિલાઓ સાથે વ્યાભિચાર આચરવો. આક્ષેપ નંબર 4, વ્યાજે પૈસાનું ધિરાણ કરી જમીનો હડપવી. આક્ષેપ નંબર 5, યુવતીઓ પર દુષ્કર્મ આચરવું. આક્ષેપ નંબર 6, નશાકારક પદાર્થોનું સેવન કરવું. આક્ષેપ નંબર 7, મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિ આચરવી. લંપટ સાધુઓ સામે હરિભક્તોનો રોષ પણ વ્યાજબી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શૈક્ષણિક ધામોમાં ચલાવતા સાધુઓ પણ મહિલાઓ સાથે વ્યભિચાર આચરે છે. સંતનો ચોળો ઓઢીને શૈતાની કૃત્ય આચરે છે. આવો જ એક બનાવ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામેથી સામે આવ્યો. ખીરસરાના ઘેટિયા ગામની વૃંદાવન ધામ સ્વામિનારાયણ ગુરુકુળ નામની શૈક્ષણિક સંસ્થાના સ્વામી ધર્મ સ્વરૂપ દાસના વિરોધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટની મહિલાએ નોંધાવેલી ફરિયાદના પ્રમાણે પ્રથમ સ્વામીએ મહિલાની સાથે ફેસબુક મારફતે મિત્રતા કેળવી. બાદમાં લગ્નની લાલચે સતત 3 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ ગામના સ્થાનિકો પણ આ સ્વામી લંપટ હોવાની સાક્ષી પૂરે છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના હશે? આ 3જી ઘટના છે. પછી સ્વામીજી ગમે લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિરની અંદર હતી શંકરની. આ બાબતે અહીંયા રહેવો જ ના જોઈએ આ સંસ્થામાં. આ તરફ વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મ કેસનો મામલો હજુ ગરમ જ છે. જગત પાવન સ્વામી ઉર્ફે જેપી સ્વામી સામે પણ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ બાદ જેપી સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે, તો સંપ્રદાય તરફથી પણ કોઈ જ અધિકૃત રીતે નિવેદન આપવામાં આવ્યું નથી. સ્વામિનારાયણ સંપ્રદાય જેવા ઉચ્ચ ધાર્મિક પંથને લૂણો લગાડનાર કેટલાક સંતોના કારણે એક મોટા વર્ગને સહન કરવું પડી રહ્યું છે. સાથે જ એ પણ હકીકત છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આવા લંપટ સાધુઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાના બદલે આવા નરાધમોને છાવરવામાં આવે છે. અને કદાચ એટલે જ ભગવા કપડાની આડમાં આવા નરાધમો અધમ કૃત્ય આચરે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સમય બળવાન છે અને નેતાઓ પહેલવાન છે એ જનતા તો જાણે છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી રાજકીય નુરા કુશ્તીમાં નેતાઓ પોતાની જ પાર્ટીની સરકારમાં અધિકારીઓને ભાંડે છે. એક પછી એક શહેર અને નગર નેતાઓના ચહેરા બદલાય છે, પરંતુ બાબુશાહી પર પ્રહારો નથી બદલાતા. અને હવે આ નેતાઓ પોતાની જ સરકારમાં જાણે કે વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છે. એમને કહ્યું કે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ તો આવા આળસુ અધિકારીઓ માટે એક મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અમને, અને તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ એવું મારું માનવું છે. સરકારી જમીનો પણ અન્ય લોકોને પધરાઈ દેવામાં આવી છે. આમાં માતબાર રકમો લેવામાં આવી હશે, કરોડો રૂપિયા અધિકારીઓએ લીધા હશે. એ સમયસર ઓફિસમાં આવતા નથી, એના ઘરે જ ઓફિસ ચલાવે છે, બધાને કંઈ બોલાવે છે, ઓફિસમાં બેસતા નથી એવી ફરિયાદ મને મળી છે. અરે કરી દો મંજીરાનો વિભાગ શરૂ. જમીન ખાઈ ગયા છે, કરોડો ચાઉ કરી ગયા છે, ઘરે બેઠા રહે છે, ઓફિસ આવતા નથી, હોસ્પિટલ રામ ભરોસે છે, કચેરીઓમાં કાગડા ઉડે છે, વહીવટદારો સાંભળતા નથી. કોઈ ફરિયાદ કરે તો મને કહેજો. આ શબ્દો બીજા કોઈના નથી. આ શબ્દો છે ગુજરાતની સત્તાધારી પાર્ટી ભાજપના જ નેતાઓના. શબ્દો અકળાવનારા હોઈ શકે છે, પરંતુ સત્ય છે, જે માંડ માંડ એમના જ મુખેથી નીકળે છે. નેતાઓને નતમસ્તક કરાવતા આ બાબુઓ ન તો કોઈ રાજકીય માણસોને ગાંઠે છે, ન કોર્પોરેટરને, કે પછી ન તો ધારાસભ્યને. અને એટલે જ હવે સવાલો પૂછવા વિપક્ષ નહીં પણ સત્તાધારી નેતાઓ જ સામે આવી રહ્યા છે.
ગુજરાતના અત્યાર સુધીમાં 10મા ધારાસભ્ય છે કે જેણે પોતાના જ પાર્ટીને સરકારના બાબુઓને નિશાને લીધા છે. હવે આમાં વારો આવ્યો છે સુરતના ધારાસભ્ય અરવિંદ રાણાનો. રાણા કહે છે કોઈ ઘટના થઈ જાય છે અને એ ઘટના જ્યારે જીવલેણ હોય છે તો એના દોષના ટોપલા અને માછલા શાસકો પર ધોવાય છે, પરંતુ જેમની જવાબદારીમાં આ કામ આવે છે અધિકારીઓ છટકી જાય છે. ધારાસભ્ય કહે છે કે સુડા વિસ્તારમાં બીયુ પરમિશન વગર યુનિટ ધમધમે છે અને એની જવાબદારી તો શહેરના મ્યુનિસિપલ કમિશનરની બને છે, અને જ્યારે દુર્ઘટના બને છે તો આડેધડ બંધ કરાવવા નીકળી પડે છે. રાણાનો બળાપો એવા સમયે સામે આવ્યો છે જ્યારે સુરત શહેરના સુડા વિસ્તારમાં આવતી 82 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ, જેમાં સ્કૂલ અને કોલેજીસ છે, અને ગેમિંગ ઝોન હોય કે પછી હોટલ જેવી મિલકતોને સીલ કરાય છે. અને એનું કારણ છે એમની પાસે પણ બીયુ કે ફાયર એનઓસી નહોતું. અને આવા ગમખ્વાર ઘટના બને છે ત્યારે તમે એક્શનમાં આવો છો ત્યારે લોકો હેરાન થાય છે, લોકો પરેશાન થાય છે. ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પાસે રજૂઆત કરવા માટે આવે છે ત્યારે અમે લોકોના રોષના ભોગ બનીએ છીએ. ત્યારે અમારે એમને કહ્યું કે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ એ હવે સુરત શહેરમાં ચાલવાનું નથી. અને એટલા માટે સુડા વિસ્તારની અંદર આવી જેટલી પણ કોઈ મિલકતો છે કે જે આવી ગેરકાયદેસર બની હોય અથવા તો જેને તમે સીલ મારી છે એના જવાબદાર જે વ્યક્તિઓ છે, જવાબદાર અધિકારીઓ છે, એની પર પહેલાં પગલાં લો, અને એ પગલાં લો એની જાણકારી સાથે તમે આવનારી સંકલન સમિતિમાં આવો એવી અમે માહિતી માંગી છે. નેતા જનતાની વચ્ચે જાય છે, અધિકારીઓની જવાબદારી બને છે. બધું જ સાંભળ્યું, પણ છે યુનિટમાં કોઈ દુર્ઘટના બને તો માત્ર બાબુઓ જવાબદાર કે પછી જે પ્રજાના મતે ચૂંટાઈને આવ્યા છે એ પણ ખરા? આ સવાલનો જવાબ નેતાઓને બાબુઓ તો જાણે જ છે, પરંતુ જનતા અજાણ છે, અને એટલે જ આ ખોખોની રમત ચાલે છે. બીજી બાજુ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ સક્રિયતા પાછળનું ગણિત કંઈક જુદું છે. આગામી 3 મહિનામાં રાજ્યમાં 85 જેટલી નગરપાલિકાઓ અને 2 જિલ્લાની સાથે 17 તાલુકા પંચાયતોની ચૂંટણી આવી રહી છે. રાજકીય બેડામાં ચર્ચા એવી પણ છે કે લોકસભામાં 1 બેઠક પર કોંગ્રેસના વિજયથી કાર્યકર્તા ફરી દોડતો થયો છે. એવામાં આ પરિસ્થિતિને કાઉન્ટર કરવા માટે સિસ્ટમનો જ ભાગ ગણાતા ધારાસભ્યો સક્રિય થયા છે એવું તો નથી ને? કારણ કે સરકાર અને સિસ્ટમ 30 વર્ષથી આ જ ભાજપની રહી છે, જેના તેઓ સભ્ય છે, જેમાં તેઓ ચૂંટાયા છે. અને સામાન્ય માણસ જ્યારે સરકારી કચેરીમાં હડધૂડ થાય છે એ પીડા તો ખુદ મુખ્યમંત્રી પણ જાણે છે. અને એટલે જ એમણે આવા ચાપલુસ અધિકારીઓને ઠંડા કરવા કહી દીધું હતું. એક કલેક્ટર ઓફિસ બી જવાના છે. અહીંયા જેમ કીધું ને કે ભાઈ આ કિટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ. કિટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.